આજથી લગભગ મહિનાની અંદર નવરાત્રી આવે એવી શક્યતાઓ રહેશે। નવરાત્રીની આ ઋતુમાં નવરાત્રી અને દશેરો આવે એવી શક્યતાઓ રહેશે। અચ્છા, આ સત્રમાં ચોમાસામાં રસ્તા ઉપર પડેલ ભારેથી ખાડા ગરબા રસી હોય, ગરબા શીખવાની જરૂર રહેશે નહીં। ખાડા ઉપરથી પસાર થતા 22 યુ 32 યુ પોપટી જેવા અગત્યના ગરબાઓ જાતે આવડી જાય એવી સંભાવના રહેશે। તેનું ખાસ ધ્યાન રાખવું। વધુમાં નવરાત્રી નજીક આવતા કાયમી મફતમાં પાસ થતા પ્રાણીઓ ખૂબ જ સક્રિય બનશે તથા મફતમાં પાસ લેવા માટે મરણિયા પ્રયાસો કરે એવી સંભાવના રહેશે। આ નવરાત્રીમાં ખેલૈયાઓ અતિ ઉત્સાહના કારણે એક ગુલાટીની અંદર 3 ગુલાટીઓ મારે એવી સંભાવના રહેશે, જેથી આજુબાજુવાળાએ ખાસ ધ્યાન રાખવું। આ નવરાત્રીમાં યુવાનો આમ તેમ ફાફા મારી 2 હાથે તાળી પાડવાનો પૂરતો પ્રયાસ કરશે, પરંતુ તે બીજા હાથની તાળી એમને હાથ ઉપર નહીં પરંતુ એમના ગાલ ઉપર પડે એવી શક્યતાઓ રહેશે, જેનું ખાસ ધ્યાન રાખવું। નવરાત્રીના પાસોનો ભાવ ખૂબ જ વધુ હોવાથી આ વર્ષે પણ તહેવારોમાં એલિયનો પૃથ્વી ઉપર આવવાનું ટાળે એવી સંભાવના રહેશે। વરસાદની બાગાઈ માટે વારે વારે પૂછવું નહીં, ગમે વાર હોય તહેવાર હોય 365 દિવસ વરસાદની બાગાઈ ચાલુ રહેશે। તેથી વરસાદની બાગાઈ માટે વારે વારે પૂછવું નહીં। અને હવે અહીં વરસાદની સંપૂર્ણ બાગાઈ હોવાથી આગામી બાગાઈઓ હવેના એપિસોડમાં કરવામાં આવે એવી સંભાવના રહેશે, જેથી જોડાયેલા રહેવું। ધન્યવાદ।